આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મહીસાગર જિલ્લામાં પોલિયો અભિયાન અંતર્ગત કામ કરતી મહિલાઓએ કાળી પટ્ટી ધારણ કરી છે। જિલ્લા ખાનપુર અને લુણાવાડા તાલુકામાં કાળી પટ્ટી ધારણ કરી હોય ત્યારે પોલિયો અભિયાનમાં કાળી પટ્ટી ધારણ કરી શોષણ અને અન્યાય વિરુદ્ધ મહિલા શક્તિ સેનાએ અનોખું પ્રદર્શન કર્યું છે। સમગ્ર ગુજરાતમાં આજે પોલિયો દિવસમાં મહિલાઓને કામના સમયે કાળી પટ્ટી ધારણ કરી છે। આશા વર્કર બહેનો, આશા ફેસિલિટર બહેનોએ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી સરકાર સામે અનોખો વિરોધ નોંધાવ્યો છે। ગામોના ડુંગર વિસ્તારોમાં ફરીને બાળકોને પોલિયો અભિયાનના સફળ કરતા આજે જિલ્લાની બહેનોએ અનોખું પ્રદર્શન કર્યું છે। લાંબા સમયથી વિવિધ માંગણીઓ અને હકોના સંતોષકારક જવાબ ન આવતા પોલિયો અભિયાનમાં કાળી પટ્ટી ધારણ કરી છે। પોલિયો અભિયાનની કામગીરી પર પણ કરી અને વિરોધ પણ કર્યો છે। શાંતિપૂર્ણ પ્રતિકારાત્મક રીતે શોષણ સામે ન્યાયની ગુહાર લગાવી છે। આજે સમગ્ર ભારત દેશની અંદર રાષ્ટ્રીય પોલિયો અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે ગુજરાતમાં અને ખાસ કરીને મહીસાગર જિલ્લાની આશા વર્કર અને આશા ફેસિલિટર બહેનોએ મહિલા શક્તિ સેનાના નેજા હેઠળ કાળી પટ્ટી ધારણ કરીને ગુજરાત રાજ્ય સરકારની શોષણભરી નીતિઓનો વિરોધ કર્યો છે। બધાને આશ્ચર્ય થશે કે પોલિયો પીવડાવે છે તો કાળી પટ્ટી કેમ ધારણ કરી છે। કાળી પટ્ટી ધારણ કરવાનો મતલબ એટલો થાય છે કે તમને બધાને જાણીને આશ્ચર્ય થશે કે સવારે 8 વાગ્યાથી લઈ અને સાંજના 6 વાગ્યા સુધી અને એ પણ અંતરિયાળ ગામડાઓ અને એમાં પણ અમુક જિલ્લા તો ડુંગર વિસ્તારના છે ત્યાં ફરીને નાના બાળકોને લઈ આવવાના અને એમને પોલિયો પીવડાવવાનો અને આખા દિવસની આટલી ગરમીની અંદર પોલિયો અભિયાનની રાષ્ટ્રીય કામગીરીમાં માત્ર 100 રૂપિયાનું નજીવું વેતન ચૂકવવામાં આવશે અને બીજા 2 દિવસ પોલિયો કરશે એમાં માત્ર 75 રૂપિયા આપવામાં આવશે। ના કોઈ નાસ્તાની વ્યવસ્થા, ન બીજી કોઈ જ સગવડ આશા વર્કર બહેનોને આપવામાં આવશે। ત્યારે ગુજરાત રાજ્ય સરકારને શરમ આપવી જોઈએ। તમે કરોડો રૂપિયા મેળા કરવામાં, રેલીઓ, પોસ્ટર, બેનરોમાં કરો છો। જ્યાં દુર્ઘટના ઘટતી હોય છે ને ત્યાં લાખો કરોડો રૂપિયાના ચા નાસ્તાના બિલ મુકાય છે એ તમે પાસ કરો છો। ભ્રષ્ટાચાર તો તમારી રાજમાં ફૂલ્યો ફાલ્યો છે। મહિલા સશક્તિકરણની વાતો અને મહિલા વિકાસના દાવાઓ માત્ર ગુજરાત સરકાર પોસ્ટર, બેનર અને ભાષણમાં જ આપે છે। માન્ય પ્રધાનમંત્રી પણ બીજા રાજ્યની અંદર લખપતિ દીદીના સપના મહિલાઓને બતાવે છે, પરંતુ ગુજરાતની અંદર પાયાનું આરોગ્યનું કામ કરવાવાળા આ આશા વર્કર ફેસિલિટર બહેનોને મામૂલી ઇન્સેન્ટિવ આપીને અને 100 રૂપિયા જેવું નજીવું વેતન ચૂકવીને પોલિયો જેવી રાષ્ટ્રીય અતિ ગંભીર કામગીરી કરાવી રહી છે કે જેની અંદર નાના બાળકોનું દેશનું ભવિષ્ય સુરક્ષિત છે। ત્યારે આ વિડીયોના માધ્યમથી અમે ગુજરાત સરકારને કહેવા માંગીએ છીએ કે આશા વર્કર, આશા ફેસિલિટર બહેનોનું શોષણ કરવાનું બંધ કરો। ઇન્સેન્ટિવ જેવી, કોન્ટ્રાક્ટ આઉટસોર્સ ફિક્સ પગાર જેવી શોષણ પ્રથાને બંધ કરો અને બંધારણનો જે કાયદો છે, હક છે, લઘુત્તમ વેતન અને સમાન કામ સમાન વેતન આપો। જો નહીં આપવામાં આવે અને બંધારણનું પાલન કરવામાં નહીં આવે તો આવનાર સમયમાં આ તમામ મહિલાઓને સાથે રાખીને રાજ્યવ્યાપી ઉગ્ર આંદોલન કરી સૂતેલી સરકારને જગાડવા માટેનું રણશીંગું જરૂર ફૂંકીશું। નારી શક્તિ જિંદાબાદ। જય ભારત, જય સંવિધાન, જય જય ગરવી ગુજરાત।